જૂનાગઢ ખાતે સાયબર કૌભાંડના આંતરરાષ્ટ્રીય કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 1400 આરોપીઓ ઝડપાયા। फोटो पड़ो एसीएल गाड़ी है ना माटे चलो हमारे रेड पर हाँ मोजो भाई जो भाई जो भाई जो जो भाई जो सिंगल सिंगल वीडियो लेवाना क्राइम में बतावनो એટલે लेवाना भाई आ जाओ अरे 2 मिनिट मुकेश भाई 2 मिनिट वीडियो बाकी है एटले एलसीबी द्वारा जो तपास थयेली छे ते मुजब जे इरफान जादूगर जे दुबई रहे छे तेना द्वारा अहींना जे आरोपीओ जे जूनागढ़नो अली मोहम्मद उर्फे आसिफ अबीब थेबा अने राजू उर्फे राम भावनगरवाळो आ बंने आरोपीओ छे आंगड़िया अने एटीएम थी विड्रॉ करेला जे रकम छे साइबर फ्रॉडना जे नाणां आवता हता आ रकमने यूएसडीटी में दुबई जे इरफान जादूगर है तेमना पासे यूएसडीटी में ट्रांसफर करता था। त्यारबाद से पोताना आर्थिक व्यवहारों से गुनाहित प्रवृत्ति माटे ऑनलाइन गेमिंग और साइबर फ्रॉडनी रकम है ट्रांसफर करावता था। सर आज जादूगर है अपना लोकोना संपर्क में कई रीतना आव्यो पहलेथी संपर्क में हतो अथवा तो जे इरफान जे जादूगर है ए अहींनो लोकल आपणो गुजराती है? इरफान जादूगर बाबते विगतवार हाल तपास शुरू है ते केवी रीते आ लोकोना संपर्क में आवेलो तेमना टेक्निकल सर्वेलन्स मोबाइल साथेना वातचीत व्हाट्सएप
આ ઉપરાંત એકાઉન્ટમાંથી જે રૂપિયાઓના જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાંથી અને જે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે તેમની પૂછપરછના આધારે છે એ હાલ તેમના સુધી તેમનું નામ ખુલેલું છે. વધુ તપાસ શરૂ છે આ વિષયમાં. સર હેડ મૂવી હા. ઓકે થેન્ક યુ. હા યસ સર. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ કરીને જે સાયબર ફ્રોડમાં જે ગેરકાયદેસર રીતે નાણાં મેળવવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે અંતર્ગત જે સાયબર ક્રાઇમ કરી અને અલગ અલગ ઇસમો દ્વારા કેટલાક લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટો ભાડે લઈ તેમને કમિશન આપવાની લાલચ આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરવાની જે ગુના બની રહેલા છે તે અંતર્ગત આ ઓપરેશન મ્યુલ હન્ટ બાબતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમને જે નેશનલ NCCRP પોર્ટલ છે તે ડેટા એનાલિસિસ આ ઉપરાંત હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે માહિતી મળેલી તે મારફતે જૂનાગઢના પણ કેટલાક ઇસમો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તે માહિતી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ તમામ ડેટાઓ એનાલિસિસ કર્યા બાદ જે જાણવા જોગ આપેલી જેના અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી YN સોલંકી દ્વારા ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં BNSની કલમ 317(2) અને 4 તેમજ IT એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે. મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા. ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે ATMથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા. આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપેલ. ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મોહમ્મદ ઉર્ફે આસિફ થેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું USDTમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈવાળો છે તેને મોકલી આપતા. આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા, જેથી કરીને જૂનાગઢ LCB તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમનો ફ્રોડ થયેલા છે. જે પૈકી NCCRP પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9 કરોડ 43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે એ સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે એ ધ્યાને આવેલા છે. હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મોહમ્મદ ઉર્ફે આસિફ અબીદ થેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા, કેતન સોલંકી, આ 4ને હસ્તગત કરવામાં આવેલા છે. આ સિવાય અન્ય બાકીના આરોપીઓ અસલમ ઉર્ફે લાલો કુરેશી એ સિવાયના જે બાકીના આરોપીઓ છે ને હાલ પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેટ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવેલ છે. આવે એમ એક મિનિટ ફોટા પાડવા દે.